નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી, ક્રિસ્પી અને હેલ્ધી કોર્ન ચીલો। આ ચીલો બનાવવામાં ખૂબ જ સરળ છે અને સવારના નાસ્તા, બાળકોના ટિફિન અથવા સાંજના નાસ્તા માટે એકદમ પરફેક્ટ છે। તો ચાલો આપણે સમય બગાડ્યા વગર શરૂ કરીએ। મેં અહીં આપેલા માપ પરથી 2 બાળકો આરામથી ખાઈ શકશે। મેં અહીં અડધો કપ મકાઈના દાણા પાણીથી વ્યવસ્થિત વોશ કરીને લીધેલા છે। આ મકાઈના દાણાને મિક્સર જારમાં એડ કરશું અને થોડું ક્રશ કરી લેશું। ક્રશ કર્યા બાદ જરૂર લાગે તો થોડું પાણી આપણે એડ કરતા જશું અને ક્રશ કરતા જશું। બેટરને એકદમ સ્મૂથ નથી પીસવાનું, થોડું દરદરું પીસવાનું છે। મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરેલું છે અને ફરીથી મકાઈના દાણાને મિક્સરમાં અધકચરા પીસી લીધા છે। આમ કરવાથી ચીલાનો સ્વાદ અને ટેક્સચર બંને ખૂબ જ સરસ આવે છે। હવે એક મોટા બાઉલમાં ક્રશ કરેલા મકાઈના દાણા લઈશું। 1 ઇંચ જેટલો આદુનો ટુકડો છીણીને એડ કરીશું। એક નાની બારીક સમારેલી ડુંગળી એડ કરીશું। તેમાં 2 ટેબલસ્પૂન છીણેલું ગાજર એડ કરીશું। 2 ટેબલસ્પૂન બારીક સમારેલું કેપ્સિકમ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ચપટી હિંગ એડ કરીશું। 1 ટીસ્પૂન હળદર પાવડર એડ કરીશું। ચપટી લાલ મરચું પાવડર એડ કરીશું। હાફ ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું। બારીક સમારેલી કોથમીર એડ કરી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું। એક ચમચી જેટલો રવો એડ કરીશું। રવો એડ કરવાને લીધેથી ચીલો એકદમ ક્રિસ્પી બનશે। 1/4 કપ જેટલો ચણાનો લોટ ઉમેરશું અને બરાબર મિક્સ કરી લેશું। હવે થોડું પાણી ઉમેરીને મધ્યમ જાડું ખીરું તૈયાર કરશું। ધ્યાન રાખો કે ખીરું ખૂબ જ પાતળું ના થઈ જાય। એક નોનસ્ટિક પેન ગરમ કરવા રાખી દીધી છે અને તેના પર થોડું તેલ લગાવ્યું, જેથી કરીને કોર્ન ચીલો તવા પર ચીપકી ના જાય। 1 ચમચી ખીરું લઈને તવા પર રેડ્યું અને હળવા હાથથી ગોળ આકારમાં ફેલાવ્યું। હવે ચીલાની આસપાસ થોડું તેલ લગાવો। મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી શેકો। જ્યારે નીચેની બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે ચીલાને પલટાવી બીજી બાજુ પણ સરસ રીતે શેકી લો। બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન થઈ જાય એટલે ચીલાને પ્લેટમાં કાઢી લો। આ રીતે બધા ચીલા તૈયાર કરી લો। હવે ગરમા ગરમ કોર્ન ચીલાને મધ, લીલી ચટણી, ટમેટાની ચટણી અથવા દહીં સાથે સર્વ કરો। જો તમને આજની આ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।